Welcome to the online session of Management BBSM2 students. Let's discuss two remaining topics of Management Information System, that is MIS. As in the last session I have discussed characteristics and concept of MIS, today I will be discussing process and significance. As it is a computer based management system, students, which is built around the 4 steps. The first one, that is problem definition. Problem definition, that is a basic task or the first step for designing effective MIS, because initially a task force was created to design MIS. The team starts by making a thorough assessment of the organization capabilities and strategic goals, as well as an assessment of any external factors relevant to the organization functions. Necessity is the mother of invention, students. જ્યારે જરૂરિયાત ઊભી થાય અને એક્ઝિસ્ટિંગ સિસ્ટમ જ્યારે ઘણા બધા પ્રેસિંગ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરતા હોય ત્યારે ઓર્ગેનાઇઝેશન્સને પ્રોબ્લેમ ડિફાઇન કરવો પડે, કેપેબિલિટીઝ જોવી પડે, અસેસ કરવી પડે અને ઓર્ગેનાઇઝેશનના સ્ટ્રેટેજિક ગોલ્સ અને એક્સટર્નલ ફેક્ટર્સને અસેસ કરી અને પછી જોવું પડે કે કેટલા ઓર્ગેનાઇઝેશનના ફંક્શન્સ એવા છે જે બહુ ક્રુશિયલ છે કે જ્યાં કમ્પ્યુટર બેઝડ MIS ઘણા બધા ફાયદાઓ આપે એમ છે. So what is assessment? The assessment, a definition of the information system, the needs of the organization can be decided on the basis of determination of informational, operational and functional objectives. કારણ કે જે તે ઓર્ગેનાઇઝેશન છે એના ટોપ લેવલ, મિડલ લેવલ એન્ડ બોટમ લેવલના એક્ઝિક્યુટિવ્સ હોય. ઇન્ફોર્મેશન ક્યાં કેટલી જરૂરત છે, ઓપરેશનલ લેવલે એટલે લોઅર લેવલે કેટલી કમ્પ્યુટરાઇઝ સિસ્ટમની જરૂરિયાત છે અને ફંક્શનલ લેવલે કઈ રીતે ઓબ્જેક્ટિવ્સ અચીવ થઈ શકે એમ છે. એટલે જ્યાં જે પ્રોબ્લેમ થતા હોય એને ધ્યાનમાં રાખીને આખી સિસ્ટમ એસ્ટાબ્લિશ કરવી પડે. અને આ ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે સ્ટુડન્ટ્સ. જ્યારે આખું ઓર્ગેનાઇઝેશન કમ્પ્યુટરાઇઝ કરવાનું હોય તો પહેલાં પ્રાયોરિટીના બેઝ ઉપર જે ક્રુશિયલ ડિપાર્ટમેન્ટ્સ છે, જ્યાં બહુ જરૂરી છે, ત્યાં MIS ઇમ્પ્લિમેન્ટ થવાની શરૂઆત થાય. એટલે સેક્શન વાઇઝ, ડિપાર્ટમેન્ટ વાઇઝ, લેવલ વાઇઝ MIS સિસ્ટમ એની આખું પ્રોજેક્ટ મેનેજર હોય, ટીમ હોય, અસેસમેન્ટ કરે, પ્રોબ્લેમ્સ હોય, ડિફાઇન કરે અને ઓર્ગેનાઇઝેશનના સ્ટ્રેટેજિક ઓબ્જેક્ટિવ્સ, ફંક્શન્સ અને એક્સટર્નલ એન્વાયરમેન્ટલ ચેન્જીસને ધ્યાનમાં રાખી અને મેનેજર્સ MIS ડિઝાઇન તૈયાર કરે. બરાબર. એટલે સેકન્ડ મેઇન સ્ટેપ છે કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન. એક વખત એનાલિસિસ થઈ જાય એટલે કરંટ ઇન્ફોર્મેશન સિસ્ટમ વુડ રિવીલ ઓલ્ટરનેટિવ MIS design with a specific performance requirements. એટલે અત્યારના જે મેન્યુઅલ સિસ્ટમ છે એમાં ઇન્ફોર્મેશન તો મળતી જ હોય. મેન્યુઅલ ઇન્ફોર્મેશન સિસ્ટમ અથવા થોડા ઓછા વત્તા અંશે ઓર્ગેનાઇઝેશન પાસે પોતાની ઇન્ફોર્મેશન સિસ્ટમ છે જ. બરાબર. તો એને ધ્યાનમાં રાખીને સ્પેસિફિક પરફોર્મન્સ રિક્વાયરમેન્ટ્સ કેટલી છે. These alternatives could be evaluated against organizational objectives. એટલે આ સિસ્ટમમાં કેટલા લૂપ હોલ્સ છે, નવી સિસ્ટમમાં કેટલું વધારે અપગ્રેડેશન જરૂરત છે. એટલે ઘણા બધા ઓલ્ટરનેટિવ્સ ઓર્ગેનાઇઝેશન પાસે હોય. બધા ઓલ્ટરનેટિવ્સ ઓર્ગેનાઇઝેશન ઇવેલ્યુએટ કરે, ઓર્ગેનાઇઝેશનના ઓબ્જેક્ટિવ્સ, કેપેબિલિટીઝ અને રિક્વાયરમેન્ટ્સ ધ્યાનમાં લેવાય. બરાબર. અને ઇવેલ્યુએશન જ્યારે થાય, બરાબર, ત્યારે ઇનિશિયલી ઘણા બધા પ્રોજેક્ટ પ્લાન તૈયાર થાય. બરાબર. and then the task can be delegated. Information of the task force study may be communicated to employees and the plan for a training program convinced. કારણ કે કોઈ પણ then comes for the third step, that is detailed design, students. Once the conceptual plan is decided upon, performance specifications of a new MIS can be established. So components, programming, flow charting, database can be designed. A model of the system is created, tested and refined and reviewed until it must meet the specific level of પરફોર્મન્સ. એટલે જ્યારે ડિટેલ ડિઝાઇનની વાત આવે એટલે તે અહીંયા સોફ્ટવેર પ્રોગ્રામર્સ અને એન્જિનિયર્સ જે સ્પેસિફિક પ્લાન તૈયાર થયેલો છે, કન્સેપ્ચ્યુઅલ પ્લાન તૈયાર થયેલો છે, એને ધ્યાનમાં રાખી અને નવી MIS ડિઝાઇન કરવાનું શરૂ કરે. જ્યારે ડિઝાઇન કરવાનું શરૂ કરે ત્યારે કોમ્પોનન્ટ્સ પ્રોગ્રામિંગ થાય, એટલે જેટલા ડિવાઇસીસ છે એનું પ્રોગ્રામિંગ થાય, ફ્લો ચાર્ટ બને, ડેટાબેઝ તૈયાર થાય અને સિસ્ટમનું આખું મોડલ બને. એક વખત છે સપોઝ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટનું મોડલ બને અથવા પ્રોડક્શન ડિપાર્ટમેન્ટનું મોડલ બને, એટલે એક વખત મોડલ તૈયાર થઈ જાય એટલે આખી સિસ્ટમ ક્રિએટ થાય, પછી એનું ટેસ્ટિંગ થાય, રીડિફાઇન થાય, રિવ્યૂ થાય અને જ્યાં સુધી એક લેવલ ઓફ પરફોર્મન્સ ન મળે ત્યાં સુધી એ સિસ્ટમ પ્રોગ્રામર્સ ટેસ્ટ કરે અને ડિઝાઇન કરે. બરાબર.
હવે એક વખત આખી ટેસ્ટ થઈ જાય, રિવ્યૂ થઈ જાય અને પ્રોપરલી તૈયાર થઈ જાય એટલે એ સિસ્ટમ ફાઇનલી જે તે ડિપાર્ટમેન્ટમાં ઇમ્પ્લિમેન્ટ થાય. એટલે ધીસ ઇઝ અ ફોર્થ સ્ટેપ ઓફ ધ MIS design or a process, that is final implementation. The formal needs of the new MIS can now be decided and the logistics of space allocations, equipment additions and form design may be worked out and enacted. એટલે આખી સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે સ્ટુડન્ટ્સ, એટલે હવે એનું ફાઇનલ ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું આવે તો જે તે ડિપાર્ટમેન્ટમાં કમ્પ્યુટર્સ એટલે કે હાર્ડવેર અને સોફ્ટવેર, હાર્ડવેરનું પહેલાં ઇન્સ્ટોલેશન કરવું પડે, ડેસ્કટોપ પીસીસ લેવા પડે, ઇન્ટરનેટ લેવું પડે, નેટવર્ક કનેક્ટિવિટી કરવી પડે, બરાબર. અને જે તે કમ્પ્યુટરનું ટેબલ ને જે તે ક્યાં એ સોફ્ટવેર અથવા પ્રિન્ટર જે કે ડિવાઇસીસ ક્યાં એનું સ્પેસ આવશે, એનું ક્યાં જગ્યા રહેશે ને માણસ ક્યાં કેટલું કામ કરશે અને કેટલું કયા ડિપાર્ટમેન્ટની કેટલી કનેક્ટિવિટી હશે એ પણ નક્કી થઈ જાય. એટલે આ બધા ઇક્વિપમેન્ટ્સ પરચેસ કરવા પડે, ફોર્મ ડિઝાઇન કરવા પડે, એરિયા વર્કઆઉટ કરવું પડે અને જે તે વ્યક્તિઓ આ સિસ્ટમ ઉપર કામ કરવાના છે, આ સોફ્ટવેર ચલાવવાના છે, જેમ કે કોઈ બેંકમાં કોમ્પ્યુટરાઇઝ થાય તો જે વ્યક્તિઓ બેંકનો સોફ્ટવેર રન કરવાનો છે એને પહેલાં એ સોફ્ટવેર રન કરવા માટે ટ્રેનિંગ તો આપવી જ પડે. એટલે ટ્રેનિંગ પ્રોગ્રામ સ્ટાર્ટ થાય, બરાબર. અને ડિઝાઇન એન્ડ ટેસ્ટિંગ ઓફ સોફ્ટવેર ઓફ ધ MIS આર કમ્પ્લીટેડ. જે વ્યક્તિઓને ટ્રેનિંગ અપાયેલી હોય એ જ વ્યક્તિઓ સોફ્ટવેર રન કરે, બરાબર, અને જોવે કે બરાબર છે કે નહીં, બરાબર. ઓર્ગેનાઇઝેશનના ડેટાબેઝમાં રેકોર્ડ એન્ટર થાય અને ફાઇનલ આખી સિસ્ટમનું એસ્ટાબ્લિશમેન્ટ થાય. સ્ટુડન્ટ્સ, આ બહુ લોંગ ટેકિંગ અને ટાઈમ ટેકિંગ પ્રોસેસ છે, બરાબર. કારણ કે જ્યારે ફાઇનલ ચેક્સ થાય ને MIS ઇમ્પ્લિમેન્ટેશન થાય, રેડી ફોર ઇમ્પ્લિમેન્ટેશન, ઇટ શુડ બી નોટેડ હિયર that the creation of MIS is a long term task. કારણ કે આખી MIS ને બનતા, એક ડિપાર્ટમેન્ટની MIS ને બનતા ઘણો સમય થઈ જાય તો આખા ઓર્ગેનાઇઝેશનને MIS ઇમ્પ્લિમેન્ટ કરી અને ટેસ્ટ કરી અને ફાઇનલ તૈયાર થતાં વર્ષો થઈ જાય સ્ટુડન્ટ્સ, બરાબર. ઇટ્સ અ લોંગ ટાઈમ ટેકિંગ પ્રોસેસ. એક વખત એસ્ટાબ્લિશમેન્ટ કરી દો તમે એટલે એના ફાયદાઓ તો મળવાના ચાલુ જ થઈ જાય, પણ આ ટાસ્કને કેરી આઉટ કરવા માટે ઇટ ઇઝ અ લોંગ ટાઈમ ટેકિંગ. કારણ કે ધ ચેન્જ ઇઝ ઓલવેઝ ગ્રેજ્યુઅલ, ધીમે ધીમે થાય, ક્યારેય ધડાકથી ચેન્જ ન આવે. એટલે લોંગ ટર્મ ટાસ્ક છે સ્ટુડન્ટ્સ. ઘણી બધી સ્કિલ્સ જોઈએ, ઘણા બધા સ્પેશિયાલિસ્ટ જોઈએ, બરાબર. અને જો MIS પ્રોપરલી ડિઝાઇન એન્ડ ઇમ્પ્લિમેન્ટ થાય તો MIS ઘણા બધા બેનિફિટ્સ ઓર્ગેનાઇઝેશનને આપે. અને આ ઇમ્પ્લિમેન્ટેશનમાં ફક્ત ખાલી, કારણ કે સોફ્ટવેર પ્રોગ્રામર્સ અને એન્જિનિયર્સ બહારના વ્યક્તિઓ છે, એટલે મેનેજર્સ, ઓર્ગેનાઇઝેશનના એમ્પ્લોઈઝનું કન્ટિન્યુઅસ એફર્ટ્સ અને કોઓર્ડિનેશન આમાં માંગી લે, નહીં તો આખી સિસ્ટમ જે છે એ ક્યારે ઇમ્પ્લિમેન્ટ નહીં થાય. ઇટ ઇઝ ઓલવેઝ અ મોર દેન 1 year and that's why I'm telling you it's a long term process. Then and only it will give a lots of benefits. As it is a computer based system, students, is a very efficient, speedy, accurate and timely system. It's have their own significance. So let's discuss the significance of MIS. પહેલું જ છે increasing need of information. Students, information is a lifeblood of business and that you all know. Without the information, the manager cannot take a decision. So information is required at every step of management and that's why અત્યારના સમયમાં જે increasing need of information છે, એટલે information is it should be available on the key of a computer of a manager and that's why MIS is very much important and significant. Second, information ખાલી નહીં, what the manager is required specialized information. ઇન્ફોર્મેશનનો એટલો બધો ઓવરલોડ છે કે એમાંથી ઘણી બધી માહિતીમાંથી જરૂરી માહિતી અલગ કરવી ને, this is very tedious task where system will do. સિસ્ટમ એટલી બધી ઇન્ટરેક્ટેડ છે, કનેક્ટેડ છે, જે તે ડિપાર્ટમેન્ટમાં બે ડિપાર્ટમેન્ટનો ડેટા કમ્બાઈન કરીને મેળવવો હોય તો એક ક્વેરી સિમ્પલ તમે પાસ ઓન કરો તો તમને મળી જાય, બરાબર. એટલે સિસ્ટમ છે એટલે આ બધું એનાલિસિસ કરી શકે, સ્ક્રુટિનાઇઝેશન કરી શકે. એટલે જ્યારે ઇન્ફોર્મેશનનો ઓવરલોડ હોય ત્યારે સ્પેશિયલાઇઝ ઇન્ફોર્મેશન જોતી હોય તો MIS આપી શકે, બરાબર. અને અત્યારના સમયમાં જ્યારે ઇટ ઇઝ અ ટાઈમ ઓફ IT ઇન્ફોર્મેશન ટેકનોલોજી, IT યુગ છે સ્ટુડન્ટ્સ, અને અત્યારની કોવિડ સિચ્યુએશનમાં જ્યાં બધા વર્ચ્યુઅલી કનેક્ટેડ છે, મોટાભાગે વર્ક ફ્રોમ હોમ કરે છે અને બધા મોટાભાગે કમ્પ્યુટર્સ અને મોબાઈલ, લેપટોપનો યુઝ કરે છે, ત્યારે અત્યારે ઓર્ગેનાઇઝેશનની મોટાભાગની ડિઝાઇન MIS થ્રુ જ થવી જોઈએ. મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન કમ્પ્યુટર બેઝ સિસ્ટમ હોવી જ જોઈએ. ઇટ ઇઝ ઇનએવિટેબલ નાવાડેઝ ઇન ઓર્ગેનાઇઝેશન, બરાબર. બીજું, ઇઝી અવેલેબિલિટી ઓફ ઇન્ફોર્મેશન. હવે તમને બધાને ખબર છે કે જ્યારે મારે કોઈ ડેટા જોતો હોય તો મારે ઓર્ગેનાઇઝેશનમાં જવું પડે, ઓફિસ ખોલવી પડે ને ડેટા મળે. જ્યારે સર્વર સાથે અને સિસ્ટમ સાથે કનેક્ટેડ હોય તો મારા ઘરે પણ હું ડેટા લઈ શકું, ગમે તે 24/7 રાત્રે 12 વાગે મારે ડેટા જોતો હોય તો મને મળી જાય. એટલે ઇઝી અવેલેબિલિટી ઓફ ઇન્ફોર્મેશન છે અને આ ઇન્ફોર્મેશન સિસ્ટમ કન્ટિન્યુઅસ મોનિટર કરતી રહે છે. જેમ કે તમારું કોઈ બેંક અકાઉન્ટ હોય
અને બેંકમાં તમારું અકાઉન્ટમાં તમારે એકાઉન્ટનું પાસવર્ડ ચેન્જ કરવો છે, તમારા અકાઉન્ટમાં તમારે ક્રેડિટ ડેબિટ ટ્રાન્ઝેક્શન્સ કરવા છે, તો તમારા વગર કોઈ ન કરી શકે. એટલે આ સિસ્ટમ કન્ટિન્યુઅસ મોનિટર કરે, જે તે વ્યક્તિને જે રાઇટ્સ હોય એ પ્રમાણે જ એને ઇન્ફોર્મેશન મળે છે, એ પ્રમાણે જે ટ્રાન્ઝેક્શન કરી શકે છે. એટલે આ સિસ્ટમ વધારે ઓથેન્ટિકેટેડ છે. બીજું, સિસ્ટમમાં જે રીતે વ્યક્તિઓના લોગિન છે ને જે રીતે સિસ્ટમ બનેલી છે એ પ્રમાણે દરેક વ્યક્તિઓના ડિસેન્ટ્રલાઇઝિંગ એક્ટિવિટીઝ છે. બધા બધું કરી શકે એવું નથી. ઘણા વ્યૂ જ કરી શકે, ઘણા પ્રિન્ટ કાઢી શકે, ઘણા બધું જ કરી શકે. એટલે ટોપ ટુ બોટમ લેવલ પ્રમાણે વ્યક્તિઓને રાઇટ્સ અને ઓથોરાઇઝેશન આપેલા છે. એટલે ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ એક્ટિવિટી ઇઝ પોસિબલ. અને આ સિસ્ટમ છે એટલે ઇફેક્ટિવ કોર્ડિનેશન મેન્ટેન કરી શકાય. પહેલું મેં તમને પહેલાં જ કીધું હતું કે સેલ્સ મેનેજર પાસે સેલ્સ મેનેજરે સેલ્સમેનને બોલાવવો પડે ઓફિસમાં ને કામ સોંપવું પડે. આ તો હવે સિસ્ટમ જે ગમે તે સમયે ગમે તે રીતે કામ સોંપી શકે, કોર્ડિનેશન કરી શકે, વર્ચ્યુઅલી મીટિંગ કરી શકે, કોન્ફરન્સીસ કરી શકે. એટલે કોર્ડિનેશન ઇફેક્ટિવલી મેન્ટેન થાય, રેકોર્ડ રહે અને આ એફિશિયન્ટ છે. જેમ કહેવાય ને સ્ટુડન્ટ્સ કે 10 વ્યક્તિનું કામ એક કમ્પ્યુટર કરે, જ્યારે બેંકમાં હવે સોફ્ટવેરને કમ્પ્યુટરાઇઝેશન થઈ ગયું તો માણસો ઘટી ગયા. એટલે એફિશિયન્ટ છે. ઇટ વિલ સેવ ટાઈમ, કોસ્ટ એન્ડ એફર્ટ્સ. Fine. And MIS is very helpful for two management important functions, planning and controlling. બરાબર. આમ તો જો કે બધા મેનેજમેન્ટ ફંક્શન્સમાં MIS હેલ્પફુલ થાય, MIS જરૂરી છે. પણ બે મહત્ત્વના ફંક્શન્સ છે, પ્લાનિંગ અને કંટ્રોલિંગ. પ્લાનિંગ એટલે લિંકિંગ પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર. MIS પાસે પાસ્ટ ડેટા છે, પ્રેઝન્ટ કન્ડિશનનો રિવ્યૂ છે અને ફ્યુચરમાં જ ક્યાં લાઇકલી ચેન્જીસ છે, એક્સટર્નલ એન્વાયરમેન્ટ સાથે કનેક્ટેડ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ છે સ્ટુડન્ટ્સ. એટલે ફ્યુચરના ચેન્જીસ પર પ્રિડિક્ટ કરીને આપે. સો પ્લાનિંગ ઇઝ વેરી સિમ્પલ. પ્લાનિંગ કેન બી ડન વેરી ઇઝીલી. એન્ડ કંટ્રોલિંગ, કારણ કે ચેકિંગ ડેવિએશન્સ, એરર્સ ફટાકથી કમ્પ્યુટર પકડી પાડે છે. રિપીટેટિવ ટ્રાન્ઝેક્શન પોસિબલ છે, ક્વોલિટી ચેક્સ પોસિબલ છે. અને એટલા જ માટે મશીન છે. ઇટ ઇઝ વેરી ફાસ્ટ એન્ડ હેલ્પફુલ ફોર પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ એન્ડ અધર મેનેજમેન્ટ ફંક્શન્સ. બીજું, MISની પોતાની MDCS એટલે મેનેજમેન્ટ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ છે. દેટ વિલ હેલ્પ ધ મેનેજર, સપોર્ટ ધ મેનેજર ઇન ટેકિંગ ડિસિઝન્સ. Fine. And through MIS, where the people are connected, where customers, employees, government, bankers, communication providers, all stakeholders are connected with the system through all of the tools, emails, FP, WhatsApp, all lots of IT tools are available where the people are connected, where people are greeted time to time, and company can maintain a long lasting public relations through MIS. હવે એનો સોફ્ટવેર જ છે કે જે તે સપ્લાયર કે એમ્પ્લોયની બર્થ ડેટ હોય અથવા એની એનિવર્સરી હોય ત્યારે એને ગ્રીટિંગ ઓટોમેટિકલી સિસ્ટમ મોકલી જ દે, યાદ રાખવાની જરૂરત જ નથી. બરાબર. એટલે MIS ઇઝ હેલ્પફુલ ફોર મેન્ટેનિંગ અ બેટર પબ્લિક રિલેશન્સ. ફાઇન. So that is MIS. Students manage an information system and there are significance. It is a computer based system. It is a very much important nowadays as management is now done and through a system approach. So it is very important in terms of understanding. It is one of the important controlling tool, controlling techniques જો કે તમારા સિલેબસમાં નથી સ્ટુડન્ટ સેમ 1માં. બરાબર. અદરવાઇઝ ઇટ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ મોડર્ન કંટ્રોલિંગ ટેકનિક મેનેજિંગ ઓર્ગેનાઇઝેશન થ્રુ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, દેટ ઇઝ MIS. ફાઇન. Now the next important topic, that is total quality management, popularly known as TQM. Yes students, total quality. As what you know about the quality? Students, we need to discuss the concept, scope and significance of TQM in this session, and I will only covering the introduction and concept of TQM. Scope and significance will be covering in the next session. First we need to understand quality. Quality refers to a parameter which decides the superiority or inferiority of a product or a service. તમે કઈ રીતે કહી શકો આ પ્રોડક્ટ અને સર્વિસ ક્વોલિટેટિવ છે, સારી ક્વોલિટીની છે કે ઓછી ઇન્ફિરિયર ક્વોલિટીની છે? તો એક પેરામીટર છે જેના દ્વારા તમે પ્રોડક્ટ વેરીફાઈ કરી શકો છો કે સારું છે કે ખરાબ છે. એટલે ક્વોલિટી કેન બી ડિફાઇન એઝ એન એટ્રીબ્યુટ વિચ ડિફરન્શિએટ અ પ્રોડક્ટ ઓર અ સર્વિસ ફ્રોમ ઇટ્સ કોમ્પિટિટર્સ. આ સારું છે, આ ખરાબ છે. કોમ્પિટિટરનો પ્રોડક્ટ છે, એની કમ્પેરિઝનમાં તમારી પ્રોડક્ટ સારી છે, કેટલી ક્વોલિટીની છે, A ગ્રેડની છે, B ગ્રેડની, C ગ્રેડની છે, આ તમે ડિફરન્શિએટ કરી શકો છો. એટલે ક્વોલિટી એક એવો પેરામીટર છે, એટ્રીબ્યુટ છે જેના દ્વારા પ્રોડક્ટ અને સર્વિસીસ મેઝર કરી શકાય છે. સો ક્વોલિટી પ્લેઝ એન એસેન્શિયલ રોલ ઇન એવરી બિઝનેસ એન્ડ બિઝનેસ માર્કેટર્સ નીડ ટુ એમ્ફસાઇઝ ધ ક્વોલિટી ઓફ ધેર બ્રાન્ડ્સ ઓવર અ ક્વોન્ટિટી ટુ સર્વાઈવ ધ કટથ્રોટ કોમ્પિટિશન. અત્યારે કયું કોણ વધારે આપે ને કરતાં કયું વધારે સારું મળે છે
કેટલી વધારે સારી ક્વોલિટી છે એ બહુ મહત્ત્વનું છે. અત્યારે જ્યારે કથરોટ કોમ્પિટિશન યુગ છે ત્યારે બધાને સારી ક્વોલિટી જોઈએ છે, સારી ગુણવત્તા જોઈએ છે. સો વાય વુડ અ કસ્ટમર કમ ટુ યુ ઇફ યોર કોમ્પિટિટર ઇઝ ઓલ્સો ઓફરિંગ ધ સેમ પ્રોડક્ટ? ઘણી બધી પ્રોડક્ટ્સ માર્કેટમાં અવેલેબલ છે, છતાં અમુક લોંગ લાસ્ટિંગ પહેલેથી વેચાય જ છે, લોકો એની ડિમાન્ડ કરે જ છે, એની સપ્લાય સાઈડ એટલી સારી છે ને લોકોની ડિમાન્ડ જ એટલી છે, પ્રોડક્ટ નંબર 1 છે માર્કેટમાં. તો કોમ્પિટિટરે પણ એવી જ પ્રોડક્ટ આપે છે, છતાં તમારી પ્રોડક્ટની ડિમાન્ડ વધારે શું કામ છે? ધ ડિફરન્સ હેઝ ટુ બી દેર ઇન ક્વોલિટી. સો યોર બ્રાન્ડ નીડ્સ ટુ બી સુપિરિયર ફોર ઇટ ટુ સ્ટેન્ડ અપાર્ટ ફ્રોમ ધ રેસ્ટ. સો ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ ઇઝ ડિફાઇન્ડ એઝ અ કન્ટિન્યુઅસ એફર્ટ બાય ધ મેનેજમેન્ટ. સ્ટુડન્ટ્સ, ક્વોલિટી એટલે ટોટલ ક્વોલિટીની વાત કરીએ તો ઇઝ ડિફાઇન્ડ એઝ અ કન્ટિન્યુઅસ એફર્ટ બાય ધ મેનેજમેન્ટ એઝ વેલ એઝ એમ્પ્લોઈઝ ઓફ અ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન ટુ ઇન્શ્યોર લોંગ ટર્મ કસ્ટમર લોયલ્ટી અને કસ્ટમર સેટિસ્ફેક્શન. તમારે લાંબા સમય સુધી કસ્ટમર લોયલ્ટી, વિશ્વાસપાત્રતા અને કસ્ટમરને સેટિસ્ફાઈ કરવાના છે કે કન્ટિન્યુઅસ ક્વોલિટેટિવ પ્રોડક્ટ્સ અને સર્વિસીસ આપશો. વન હેપી એન્ડ સેટિસ્ફાઈડ કસ્ટમર બ્રિંગ્સ 10 ન્યૂ કસ્ટમર્સ along with him, whereas one disappointed individual will spread bad words of mouth and spoil several of your existing as well as potential customers. Students, it is said that it takes months to find the customers and seconds to lose them. તમને કસ્ટમરને શોધવામાં મહિનાઓ લાગી જાય, પણ એ મહિનાઓની તમારી મહેનત એક જ સેકન્ડમાં જતી રહે. જો કસ્ટમર્સને તમારી પ્રોડક્ટ ન ગમે તો ક્વોલિટી સારી ક્વોલિટી લાગે નહીં તો. એટલે કસ્ટમર્સને હેપી અને સેટિસ્ફાઈડ કરવા એ ખૂબ જ જરૂરી છે. બરાબર, એક કસ્ટમરને તમે સેટિસ્ફાઈ કરો એ 10 નવા કસ્ટમર્સને શોધી આવશે, પણ એક કસ્ટમર જો ડિસસેટિસ્ફાઈ થશે તો હજારો કસ્ટમર્સને, પોટેન્શિયલ કસ્ટમર્સને બેડ વર્ડ ઓફ માઉથથી એ તમારી પ્રોડક્ટ્સને વાપરતા રોકશે. સો ઇટ ઇઝ વેરી મચ નેસેસરી સ્ટુડન્ટ. સો યુ નીડ ટુ ગીવ સમથિંગ એક્સ્ટ્રા ટુ યોર કસ્ટમર્સ ટુ એક્સપેક્ટ લોયલ્ટી in return. So quality can be measured in terms of durability, reliability, usage and so on. Quality એટલે કોઈ પણ પ્રોડક્ટની ક્વોલિટી એ કેટલું ડ્યુરેબલ છે, કેટલું લોંગ લાસ્ટિંગ છે, કેટલું રિલાયબલ, વિશ્વાસપાત્ર છે, એનો યુઝ કેવો છે. સો ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ ઇઝ અ સ્ટ્રક્ચર્ડ એફર્ટ બાય એમ્પ્લોઈઝ ટુ કન્ટિન્યુઅસલી ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી ઓફ ધેર પ્રોડક્ટ્સ. આ એક એવું સ્ટ્રક્ચર તૈયાર કરવાનું છે ફ્રોમ ટોપ ટુ બોટમ કે જેથી એમ્પ્લોઈઝ ટોપ ટુ બોટમ જેટલા ઓર્ગેનાઇઝેશનના એમ્પ્લોઈઝ કામ કરે છે એને દરેક એવી રીતે કામ કરવાનું છે કે કન્ટિન્યુઅસ કસ્ટમર્સને સારી ક્વોલિટીની પ્રોડક્ટ અને સર્વિસીસ આપે થ્રુ પ્રોપર ફીડબેક એન્ડ રિસર્ચ. સો એન્સ્યોરિંગ સુપિરિયર ક્વોલિટી ઓફ અ પ્રોડક્ટ ઓર અ સર્વિસ ઇઝ નોટ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ અ સિંગલ મેમ્બર. આપણને એમ થાય કે ક્વોલિટી એટલે ખાલી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટનું કામ છે, એ એમ્પ્લોઈઝ ક્વોલિટી મેન્ટેન કરે એટલે બસ. ના, એવું નથી સ્ટુડન્ટ્સ. ટોપ ટુ બોટમ હ્યુમન રિસોર્સ હોય, માર્કેટિંગ હોય, પ્રોડક્શન હોય કે ફિનાન્સ ડિપાર્ટમેન્ટ, દરેક એમ્પ્લોઈઝ ઓર્ગેનાઇઝેશનને એવી સર્વિસ આપવાની છે, રીતે કામ આપવાનું છે. કોઈ એક સિંગલ મેમ્બરનું આ કામ નથી. બધા જ ટોટલી જો ક્વોલિટી મેન્ટેન કરે અને કન્ટ્રીબ્યુટ કરે તો જ ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ એટલે ઓર્ગેનાઇઝેશન સુપિરિયર ક્વોલિટીની પ્રોડક્ટ્સ અને કસ્ટમર્સને સારી વેલ્યુઝ આપી શકે. સો એવરી ઇન્ડિવિજ્યુઅલ who receives his or her paychecks from the organization has to contribute equally to design foolproof process and system which would eventually ensure superior quality of products and services. And a total quality management is indeed a joint effort of management, staff members, workforce, suppliers in order to meet and exceed customer satisfaction level. You can't just blame one person for not adhering to quality measures. The responsibility lies on the shoulders of everyone who is even remotely associated with the organizations. એટલા માટે તો ટોટલ ક્વોલિટી છે સ્ટુડન્ટ્સ, ઓર્ગેનાઇઝેશન હોલ, totally each and every member of the employee organization, every employee is responsible for maintaining a quality. Fine. If we understand in terms of the author, students, total quality management originated in the manufacturing sector but can be applied to almost all organizations, and it ensures that every single employee is working toward the improvement of work culture, processes, service systems and so on to ensure long term success. So it is divided into 4 categories, and that is PDCA: plan, do, check and act. It is called as PDCA cycle. Now this PDCA cycle I'll be explaining in the next upcoming session, students. Till then, goodbye, take care.